મહેસાણાના મેડા આદરજ ગામે અનોખા સમૂહ લગ્ન યોજાયા કે જેમાં હિન્દુ અને મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી હતી। એક જ મંડપ નીચે હિન્દુ સમાજના 25 યુગલો અને મુસ્લિમ સમાજના 3 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા। આ લગ્નના કરિયાવરમાં મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી પણ બંને તરફ યુગલોને ભેટ આપવામાં આવી હતી। સમૂહ લગ્નનું આયોજન અમદાવાદના એક દાતા દ્વારા કરવામાં આવ્યું। મહત્વનું છે કે છેલ્લા 3 વર્ષથી અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા ભગવતી કોલ ડેપોના માલિક નરેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વખર્ચે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વખતે હિન્દુ યુગલો સાથે મુસ્લિમ યુગલોના પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજની દીકરી દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિ મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા। સમૂહ લગ્નમાં જોડનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કરિયાવરનો તમામ ખર્ચ ઉઠાવવા માટે સંમતિ દર્શાવી હતી। દેશ અને ગુજરાતમાં પ્રથમવાર આ ઘટના હશે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલોએ એક જ મંડપ નીચે એક સાથે સમૂહ લગ્નમાં જોડાયા હોય અને પ્રભુતામાં પગલા માંડ્યા હોય। ગરીબ મધ્યમ વર્ગના જે લોકો રહેલા હોય છે, જેને લગ્ન વખતે મોટા બધા અઢળક ખર્ચા હોય છે, એના બચાવ પેટે આ સમૂહ લગ્નનું મેડા આદરજ ગામે અહીં આયોજન સરસ મજાનું કરવામાં આવેલું છે કે જેમાં હિન્દુ વર્ગ બી છે અને મુસ્લિમ દીકરીઓ બી છે અને 2 દિવસથી અહીંયા સદંતર અમારા મુસ્લિમ ભાઈઓ બી ખડે પગે ઊભા પગે રહે છે કે જેના ભાગરૂપે અમારા પોલીસ સ્ટાફ વાળા બી પૂરેપૂરું સમર્થન બી એટલું દિલથી અમને આપી રહ્યા છે। જે વિસ્તારમાં સરસ મજાનું સુંદર અમે આયોજન આ હિન્દુ મુસલમાન એકતા સ્વરૂપે અમે આ ભાગ ભજવી રહ્યા છીએ। હવે મુસ્લિમ સમાજ ને હિન્દુ ભાઈઓના મદદથી અમે આ સમૂહ લગ્ન યોજેલું છે અને નરેન્દ્ર શેઠે અમને આમંત્રણ આપ્યું હતું કે તમે ખાસ સમૂહ લગ્નમાં મારે સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે તો તમે આવો મદદરૂપ માટે। પછી અમે બધા હિન્દુ ભાઈ અને મુસલમાન ભાઈ બંને મળી અને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। આ એકતાના ભાગરૂપે અમે જોયેલા નથી, આ પહેલી વાર જોઈએ છે। હિન્દુ ભાઈ અને મુસલમાનના જે બેન દીકરીઓના જે લગ્ન થાય છે અમે પહેલી વાર જોઈએ। નરેન્દ્ર સાહેબે આ ત્રીજી વખત સમૂહ લગ્ન કર્યા। એ પહેલા 2 સમૂહ લગ્ન કર્યા હતા, એમાં આ ત્રીજી વખત 108 દીકરીઓના આ સમૂહ લગ્નમાં મેરેજ થયા। આમાં આ વખત અમે કીધું સાહેબને કે સાહેબ અમારી બી 3-4 દીકરીઓ જો હોય તો અમે જો તમે સાથ સહકાર આપતા હોય તો અમે બી આમાં સાથ સહકાર સાથે આપીએ। તો સાહેબે કીધું કંઈ વાંધો નહીં, એટલે આ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન સાહેબે કર્યું।